ગીર સોમનાથથી સમાચાર બ્લેકસ્ટોન ક્વોરી લીઝ એસોસિએશનની મળી બેઠક મહત્વના 3 પ્રોજેક્ટમાં માલ સપ્લાય બંધ કરવાનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એસોસિએશનના પ્રમુખે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તા માંગતા હોવાનો આરોપ લાગ્યો। એક ગાડીના 15,000 માસિક 1.5 લાખના હપ્તાની માંગ કરાઈ છે તેવું એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે। એસોસિએશનના પ્રમુખે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ગંભીર આરોપો લગાવ્યા। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તા માંગતા હોવાનો આરોપ લાગ્યો છે। એક ગાડીના 15,000 અને માસિક 1.5 લાખના હપ્તાનો આરોપ લાગ્યો છે। જો કે આ સમગ્ર મામલે તપાસ થાય તેવી પણ માંગ છે। વિભાગના કરાર આધારિત અધિકારીઓ હપ્તા રાજ ચલાવતા હોવાનો આરોપ લાગ્યો છે। ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે। કે અમારે ગીર સોમનાથના ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની એટલી બધી કનડગત છે કે હવે ધંધો ચાલુ રાખવો મુશ્કેલ બની જાય છે। આમાં એવું હોય છે કે હવે નવા રોજ નિયમો બદલે છે અને જીપીઆરએસ સિસ્ટમ અમારા હાથમાં હોતી નથી। ક્યાંક જીપીઆરએસ ને હિસાબે રોયલ્ટી ન નીકળે તો પણ અમારી ગાડી લોક થઈ જાય છે 24 કલાક માટે। અને એવા ઘણા બધા ઇસ્યુનો ગેરલાભ ઉઠાવી અને અધિકારીઓ હેરાનગતિ કરે છે અને મસમોટા દંડ કરે છે। આના કારણે અમારે મીટિંગનું આયોજન કરેલ છે।